24 ડિસેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી। બજારનો રાજા ગણાતો ગ્રાહક ઘણીવાર પોતાની અજ્ઞાનતાના કારણે છેતરાઈ જાય છે, માટે જ ગ્રાહકને તેના અધિકારોની ખબર હોવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો એક ગ્રાહક તરીકે તમને કયા અધિકારો છે તે જાણી લઈએ। પહેલો અધિકાર, સલામતીનો અધિકાર। બજારમાં વેચાતી કોઈ પણ વસ્તુ કે સેવા ગ્રાહકના જીવન કે સ્વાસ્થ્ય માટે જોખમી ના હોવી જોઈએ। જો કોઈ પ્રોડક્ટના કારણે ગ્રાહકને ઈજા થાય, બીમાર થાય કે જીવનું જોખમ ઊભું થાય તો ગ્રાહક કંપની સામે વળતરનો દાવો કરી શકે છે। બીજો અધિકાર છે માહિતી મેળવવાનો। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી એ ગ્રાહકનો હક છે। ઉત્પાદનની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ધોરણો અને કિંમત વિશે ગ્રાહકને સાચી માહિતી હોવી જોઈએ। જો કોઈ કંપની પેકેટ પર ખોટી માહિતી છાપે છે અથવા તો અધૂરી માહિતી આપે છે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે। ત્રીજો અધિકાર છે પસંદગીનો। બજારમાં ગ્રાહકને પોતાની મરજી મુજબ વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા છે। કોઈ પણ દુકાનદાર કે કંપની ગ્રાહક પર ચોક્કસ પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ ન કરી શકે। ઘણીવાર બંડલ ઓફરના નામે બિનજરૂરી વસ્તુઓ ગ્રાહકને પધરાવવામાં આવે છે, જેની સામે આ અધિકાર રક્ષણ આપે છે। ચોથો અધિકાર છે રજૂઆત અથવા સુનાવણીનો। જો ખરીદી પછી ગ્રાહકને લાગે કે તેની સાથે અન્યાય થયો છે અથવા સેવામાં ખામી છે તો તે પોતાનો અવાજ ઉઠાવી શકે છે। ગ્રાહક ફોરમમાં તે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। આ અધિકાર ખાતરી આપે છે કે કંપનીઓએ ગ્રાહકની ફરિયાદોને ગંભીરતાથી લેવી પડશે અને તેને અવગણી શકશે નહીં। પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો। માત્ર ફરિયાદ કરવી પૂરતી નથી, તેનું નિરાકરણ આવવું પણ જરૂરી છે। આ અધિકાર ગ્રાહકને નુકસાન સામે વળતર અપાવે છે। જો કોઈ સામાન ખામીયુક્ત નીકળે કે સેવામાં છેતરપિંડી થાય તો ગ્રાહક કોર્ટ દોષિત વેપારી કે કંપનીને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે અને ગંભીર કિસ્સામાં 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે। આ સૌથી શક્તિશાળી અધિકાર છે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।